જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. તમારા બંનેના છૂટાછેડાને મંજૂરી આપવામાં આવે છે. વકીલોની અને કાગજી કાર્યવાહી પછી સાહેબે નિર્ણય સંભળાવ્યો હતો. તેમનું આટલું કહેતા જ કોર્ટમાં ઊભી જીનલ અને હર્ષ વિવાહ બંધનમાંથી મુક્ત થઈ ગયા. બંનેના હાથમાં છૂટાછેડાના કાગળની એક એક કોપી હતી. બંને ચૂપ હતા. ત્યારે જ જીનલના વકીલ ખૂબ જ ખુશીથી જીનલના મમ્મી પપ્પાને અભિનંદન દેવા લાગ્યા. એટલે જીનલના મમ્મીએ પણ હાથ જોડતા વકીલ સાહેબને ખુશી ખુશી ધન્યવાદ કહ્યું. હર્ષે જે ક્યારેય છૂટાછેડા ઈચ્છતો નહોતો, આ નિર્ણય પછી નિરાશ થઈને પોતાની ખુરશી પર એમ બેઠેલો રહી ગયો. તો બીજી બાજુ જીનલ જે 6 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહી હતી. ખબર નહીં કેમ આજે તેને અહેસાસ થયો કે આજે કદાચ તે જીતીને પણ હારી ગઈ હતી. આજુબાજુ શું શું વાતો ચાલી રહી હતી તે જાણે તેને સંભળાતું જ નહોતું. ત્યારે તેના કાનમાં એક અવાજ પડ્યો, આજથી તું આઝાદ છો. અવાજ સાંભળતા જીનલે જોયું તો હર્ષ તેની સામે ઊભો હતો. જીનલે જોયું કે હર્ષનો નિરાશ અને દુઃખી ચહેરો આંસુઓથી ભીનો થયેલો હતો. હજી જીનલ તેને કંઈક કહે તે પહેલા હર્ષ ત્યાંથી જતો રહ્યો. હર્ષ હર્ષ જીનલ જોર જોરથી તેને બોલાવતી રહી. ત્યારે તેના કાનમાં મમ્મીનો અવાજ આવ્યો, જીનલ બેટા, શું થયું? જીનલ, ઉઠ બેટા, કોઈ સપનું જોયું કે શું? જીનલ ઊંઘમાંથી ઉઠી તો તેની મમ્મીએ કહ્યું, પરમ દિવસે કોર્ટનો ચુકાદો છે. હવે હર્ષ નામની કેદથી તને હંમેશા માટે મુક્તિ મળી જશે. હવે મારી દીકરી ફરીવાર પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે. હવે જલ્દી નહાઈને તૈયાર થઈ જા. હું તારા માટે નાસ્તો તૈયાર કરું છું. મંજુબેને કહ્યું. પણ જીનલને સમજાતું નહોતું કે આખરે તેને પોતાની મમ્મીની આ વાત ગમી કે નહીં. આખરે તે પોતે પણ આઝાદી ઈચ્છતી હતી. સંજુબેનના ગયા પછી જીનલે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને રડવા લાગી. ઘણીવાર રડ્યા પછી જેવા તે પોતાના આંસુ લૂછવા લાગી તો તેને યાદ આવવા લાગ્યું. જ્યારે પણ તે રડતી તો હર્ષ તેના આંસુ લૂછતો અને કહેતો, તું જાણે છે ને, તારી આંખોમાં એક પણ આંસુ મારાથી સહન નથી થતું. તને આવી રીતે જોઈને મને દુઃખ થાય છે. પત્નીનો મૂડ ઠીક કરવા માટે હર્ષ ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતો અને જીનલ તેને ગળે વળગી જતી. પરંતુ હવે તેની પાસે હર્ષ ક્યાં હતો તેને ચૂપ કરાવવા માટે? પલંગ પર પડ્યા પડ્યા જીનલ ભૂતકાળમાં ખોવાઈ ગઈ. જીનલ અને તેની મોટી બહેન જીયાને તેના મમ્મી પપ્પાએ શરૂઆતથી જ ખૂબ જ લાડકોટથી મોટી કરી હતી. ખાસ કરીને જીનલ તો તેની મમ્મીને ખૂબ જ લાડકી હતી. ના સાંભળવી તો તેને જરાય ગમતી નહોતી. ઘણી વખત કૈલાસભાઈ પોતાની પત્નીને કહેતા તો તે જીનલને લાડકોટથી બગાડી નાખી છે. દીકરીઓના આટલા પણ નખરા ઉપાડવા ના જોઈએ કે તે બગડી જાય. સાસરીમાં જો તેની કોઈ માંગ પૂરી ન કરી શક્યા તો એટલે મંજુબેન કહેતા, અરે આપણી જીયા માટે આપણે કેટલો સારો છોકરો શોધ્યો છે જે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. જીનલ માટે પણ આપણે એવો જ છોકરો શોધીશું જે તેના બધા જ નખરા ઉપાડી શકે. હર્ષ એક ખૂબ જ મોટો સરકારી ઓફિસર હતો. દેખાવમાં તે કોઈ ફિલ્મી હીરોથી ઓછો ન હતો, પરંતુ તેનામાં અહંકાર જરાય હતો નહીં. તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો. જ્યારે તેની સાથે જીનલના સંબંધની વાત થતી હતી તો મંજુબેન અને કૈલાસભાઈને હર્ષ ખૂબ જ પસંદ આવ્યો હતો. તેમને એવું લાગ્યું જાણે એમની લાડકી દીકરીના નખરા ફક્ત આ જ સહન કરી શકશે. જીનલે તો હર્ષને જોતા જ હા પાડી દીધી. હર્ષના માતા પિતા જે ગામડે રહેતા હતા, લગ્ન માટે થોડા દિવસો તેના ઘરે આવી ગયા. ખૂબ જ ધૂમધામથી એ બંનેના લગ્ન થયા. લગ્ન પછી જીનલે જીદ પકડી લીધી કે તે હનીમૂન માટે ફક્ત દુબઈ જ જશે, જ્યારે હર્ષ ભારતમાં જ ક્યાંક ફરવા માંગતો હતો. તેણે જીનલને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે માની નહીં અને દુબઈની ટિકિટ કરાવવા માટે તેણે પોતાની મમ્મીને ફોન કરી દીધો. આના વિશે જ્યારે હર્ષને ખબર પડી તો તેને ખૂબ જ દુઃખ થયું અને તે બોલ્યો, જીનલ, તે દુબઈની ટિકિટ કઢાવવાનું પોતાની મમ્મીને કેમ કહ્યું? આ કામ તો હું પણ કરી શકતો હતો. એટલે જીનલે કહ્યું, તે મારી વાત માની નહીં એટલે મેં મમ્મીને કહી દીધું. તે મારી વાત હંમેશા માને છે. પણ જીનલ, મેં ના ક્યાં પાડી હતી?
હજી તો ખાલી વાત થઈ હતી. જો તારી દુબઈ જવાની ઈચ્છા છે તો એમ જ થશે, પણ હું તને મારા ખર્ચ લઈ જવા માંગુ છું, તો મમ્મીને ટિકિટના રૂપિયા આપી દેજે. અરે તો શું થયું? એમાં એટલી મોટી વાત શું થઈ ગઈ? મારા મમ્મી પપ્પા આપણાથી કંઈ અલગ થોડા છે. આખરે હર્ષને જિનલની વાત માનવી પડી અને તે બંને લગ્નના 5 દિવસ પછી જ દુબઈ જવા માટે રવાના થઈ ગયા. દુબઈની હોટલમાં પહોંચતા જ જિનલ પોતાના રાજાશાહી રૂમને જોઈને ખુશીથી ઉછળી પડી. થોડીવાર આરામ કર્યા પછી ફરવા જવા માટે તૈયાર થયા એટલે જિનલ ટૂંકું ફ્રોક પહેરીને બહાર આવી એટલે હર્ષ તેની સુંદરતાને જોતો જ રહી ગયો. અરે હવે જલ્દી ચાલ, પતિનો હાથ પકડીને જિનલ ચંચળ સ્વરમાં બોલી. હર્ષ, મને અહીં આવીને એવું લાગી રહ્યું છે જાણે કોઈ સપનું હોય. સારું થયું કે મારા મમ્મી પપ્પાએ આપણી અહીંની ટિકિટ બુક કરાવી દીધી, નહીંતર તું તો મને ત્યાં જ આસપાસની કોઈ નાની મોટી જગ્યા પર લઈ જાત, તારા ભરોસે બેઠી રહેત તો મને ક્યારેય આ નજારા જોવા ન મળત. જિનલે આ વાત મસ્તીમાં કહી દીધી, પણ હર્ષને ખરાબ લાગ્યું. પરંતુ જિનલ તો પોતાની ધૂનમાં જ મસ્ત હતી. જો કે હર્ષ પણ આ વાત સમજતો હતો કે જિનલે આ બધી વાત નાદાનીમાં તેને કહી દીધી છે. પરંતુ તે મનની ખરાબ નથી અને હર્ષને તેની આ નાદાની જ તો પસંદ હતી. તેણે જિનલને તેની ખામીઓ સાથે અપનાવી હતી. દિવસો આમ જ વીતવા લાગ્યા. તે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. જ્યારે તેઓ ભારત પાછા ફર્યા તો એરપોર્ટ પર પહોંચતા જ તેમને લેવા માટે મંજુબેન ડ્રાઈવરની સાથે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા અને બોલ્યા, આજે તમે બંને અમારા ઘરે જ ચાલો, જમવાનું તૈયાર છે. ત્યારે હર્ષે કહ્યું, ના મમ્મી, ઘરે મારા મમ્મી અને પપ્પા રાહ જોઈ રહ્યા છે. મમ્મીએ જમવાનું પણ બનાવી રાખ્યું છે. 2-3 દિવસમાં તેઓ ગામડે પાછા જતા રહેશે, ત્યારે અમે આવી જશું. અરે પણ મેં આટલા પ્રેમથી જમવાનું બનાવ્યું છે, તેનું શું? મંજુબેન બોલ્યા એટલે જિનલ પણ તેમની સાથે જવાની જીદ કરવા લાગી. ઠીક છે જિનલ, તારે જવું હોય તો તું જા, પણ મારે ઘરે જવું પડશે. કાલે સવારે જલ્દી ઓફિસ જવા માટે નીકળવું છે. એવું કહીને હર્ષ પોતાના ઘરે જતો રહ્યો. બીજી બાજુ જ્યારે જિનલને તેના પપ્પાએ જોઈ તો તેને સમજાવતા કહ્યું, બેટા, તારે પહેલા તારા સાસરે જવું જોઈએ. તારા સાસુ સસરા તારી રાહ જોઈ રહ્યા હશે. અરે શું તમે પણ આટલા દિવસો પછી દીકરી આવી છે તો તેના હાલચાલ પૂછવાના બદલે તમે તેને પાછી જવાનું કહી રહ્યા છો? અરે સાસરું ક્યાં જતું રહેવાનું છે, પહેલા આપણે તો મળી લઈએ આપણી દીકરીને. એવું કહેતા મંજુબેન પ્રેમથી પોતાની દીકરીને પૂચકારવા લાગ્યા. સાંજે પપ્પાના સમજાવવા પર જિનલ પોતાના સાસરે પાછી જતી રહી. બીજા દિવસે સવારે હર્ષ જિનલને ઉઠાડવા લાગ્યો. જિનલ, ઉઠ, 10 વાગવા આવ્યા છે. મમ્મી પપ્પા શું વિચારશે? એટલે જિનલ બોલી, અરે હર્ષ, મારે હજી સૂવું છે. મુસાફરીનો થાક હજી ઉતર્યો નથી. ઓફિસ જવા માટે હર્ષ રૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યો. તેની મમ્મીએ નાસ્તો આપ્યો એટલે હર્ષે કહ્યું, મુસાફરીમાંથી થાકીને આવી છે ને એટલે હજી ઉઠી નથી. કાંઈ વાંધો નહીં બેટા, જિનલને સૂવા દે. હર્ષ અને જિનલના દુબઈથી આવ્યા પછી હર્ષના માતા પિતા પૂરું 1 અઠવાડિયું તેમના ઘરે રોકાણા, પણ જિનલે એક દિવસ પણ તેમને રસોઈ બનાવીને ખવડાવ્યું નહીં. ક્યારેક શોપિંગ કરવા જતી રહેતી, ક્યારેક બહાર ફરવા જતી રહેતી, તો ક્યારેક પોતાની મમ્મીને મળવા. તેના સાસુ સસરા પણ જાણતા હતા કે તે દિલની ખરાબ નથી. ઘણી વખત જિનલ તેમની પાસે બેસીને તેમની સાથે ઘણી બધી વાતો કરતી. તેમની સાથે તેને ઘણો લગાવ થઈ ગયો હતો. જ્યારે તેના સાસુ સસરા પાછા ગામડે જવા લાગ્યા તો જિનલ તેમને ગળે વળગીને ખૂબ રોઈ. સાસુ સસરાના ગયા પછી જિનલને ઘરમાં એકલું એકલું લાગવા લાગ્યું. હર્ષ પોતાના કામમાં વધારે વ્યસ્ત રહેતો હતો. એક દિવસ જિનલે હર્ષને કહ્યું, ઘણા દિવસ થઈ ગયા છે, આપણે ક્યાંય ફરવા નથી ગયા. એક નવું પિક્ચર આવ્યું છે, આજે સાંજે તું જલ્દી આવી જજે. પહેલા પિક્ચર જોવા જઈશું, પછી ડિનર બારે જ કરીશું. જિનલને ના પાડવી હર્ષને ઠીક ન લાગ્યું એટલે તેણે હા પાડી દીધી. ફરવા જવાની વાતથી જિનલ ખૂબ જ ઉત્સાહિત હતી. સાંજે તે જીન્સ ટોપ પહેરીને તૈયાર થઈ ગઈ, પરંતુ ત્યારે જ હર્ષનો ફોન આવ્યો કે આજે જલ્દી આવવું
થોડું મુશ્કેલ થશે, એક જરૂરી કામ આવી ગયું છે. આટલું સાંભળતા જ જીનલનું મોઢું ઉતરી ગયું અને તેનો પારો ચડી ગયો. તે જ સમયે તે પોતાની મમ્મીના ઘરે જતી રહી અને આ બધી વાત તેમણે જણાવતા તે રડવા લાગી. એના પપ્પાએ તેને પ્રેમથી સમજાવી કે હર્ષને કોઈ ખૂબ જ જરૂરી કામ હશે, એટલે તારે એનાથી નારાજ ન થવું જોઈએ. ત્યારે તેની મમ્મી બોલી, એવું પણ શું જરૂરી કામ? શું મારી દીકરી તેના ઘરની નોકરાણી છે કે આખો દિવસ તેના ઘરનું બધું કામ કરે અને તે એને એક પિક્ચર દેખાડવા પણ લઈ જઈ ન શકે? હાલ બેટા, આજે આપણે બંને શોપિંગ કરવા જઈએ, તેના પછી બહાર ડિનર કરીને આવશું. એની મમ્મીએ કહ્યું એટલે જીનલ ખુશ થઈ ગઈ. આઈ લવ યુ મમ્મી, તમે કેટલું ધ્યાન રાખો છો મારી ખુશીનું, એવું કહેતા પોતાની મમ્મીના ગળે વળગી ગઈ. જીનલ પોતાની મમ્મી સાથે શોપિંગ કરવા જતી રહી અને ત્યાં હર્ષ જલ્દી પોતાનું કામ પૂરું કરવા લાગ્યો. એમ વિચારીને કે પિક્ચર બીજા કોઈ દિવસે જોઈ લેશું, પણ ડિનર તો હું મારી પત્નીને બહાર જ કરાવડાવીશ. જીનલને સરપ્રાઈઝ આપવા માટે જેવો તે ઘરે પહોંચ્યો તો જીનલને ઘરે ના જોઈને હેરાન રહી ગયો. તેણે તરત ફોન લગાડ્યો તો જીનલ બોલી, સોરી હર્ષ, હું તો મમ્મી સાથે બહાર ડિનર કરવા આવી ગઈ છું. આ સાંભળતા જ હર્ષ ઉદાસ થઈ ગયો. એક વખત ફોન કરીને મને જાણ તો કરી હોત. અરે હર્ષ, મને ધ્યાનમાં જ ના રહ્યું અને આમ પણ તે તો મારો મૂડ ખરાબ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ તો મારી મમ્મી છે જે મારું આટલું ધ્યાન રાખે છે. બપોરના શાક ભાત પડ્યા છે, તું ગરમ કરીને ખાઈ લેજે. હું થોડી વારમાં ઘરે પહોંચી જઈશ. જીનલની આ વાત હર્ષને ખૂબ જ ખરાબ લાગી. જમ્યા વગર જ તે પલંગ પર આડો પડી ગયો. થોડી વાર પછી જીનલ પણ ઘરે પાછી આવી ગઈ. બીજા દિવસે હર્ષ જેવો ઓફિસ જવા લાગ્યો તો જીનલ બોલી, હર્ષ, મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. આટલું કહેતા તે વોશરૂમ તરફ ભાગી અને તેને ઉલટી થઈ. હર્ષ ચિંતામાં આવી ગયો. જીનલ, તારું બહારનું જમવાનું કંઈક વધારે જ થઈ રહ્યું છે. કદાચ એ કારણે જ અપચો થઈ ગયો છે. હું ઓફિસે પછી જઈશ, પહેલા તને ડોક્ટર પાસે લઈ જાઉં. હર્ષ ઓફિસમાં ફોન કરીને મોડું આવવાનું કહી દીધું અને જીનલને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે જીનલનું ચેકઅપ કર્યું. થોડી વાર પછી હર્ષને કેબિનમાં બોલાવ્યો. હર્ષ ગભરાયેલો હતો. બધું બરાબર તો છે ને ડોક્ટર? એટલે ડોક્ટરે હસીને કહ્યું, અરે આ ચિંતાની નહીં, ખુશીની વાત છે. જીનલ માં બનવાની છે. આટલું સાંભળતા જ હર્ષની ખુશીનું ઠેકાણું ના રહ્યું. પરંતુ જીનલ થોડીક પરેશાન થઈ ગઈ. તે બંને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યા તો જીનલ બોલી, હર્ષ, મારે હમણાં બાળક નથી જોઈતું. હર્ષ તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો અને પછી તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, જીનલ, અત્યારે તો તું આ વાત કહી રહી છો, પણ જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે ને, ત્યારે તું જ તેને સૌથી વધારે પ્રેમ કરીશ. મને પણ ભૂલી જઈશ. એના આવ્યા પછી હર્ષના સમજાવવા પર જીનલના ચહેરા પર એક હળવી મુસ્કાન આવી ગઈ અને તેના ખભા પર માથું રાખીને થોડીવાર એમ જ બેસી રહી. જ્યારથી હર્ષને આ ખુશખબરી મળી હતી ત્યારથી તેની પૂરી કોશિશ રહેતી કે જીનલ પર કોઈ પણ વાતનું તણાવ ન પડે. તેને આરામ દેવા માટે હર્ષ એક આખા દિવસની મેળ પણ રાખી લીધી. હજી એક અઠવાડિયું જ થયું હતું કે જીનલની એક બહેનપણીનો ફોન આવ્યો. થોડીવાર વાતો કર્યા પછી જીનલે તેને કહ્યું કે તે માં બનવાની છે. તો આ સાંભળીને તેની બહેનપણી હેરાનીથી બોલી, આ તું શું કહી રહી છે જીનલ? તું આટલી મોટી બેવકૂફ કઈ રીતે થઈ શકે? હજી તો તારા લગ્ન થયા જ હતા. લાઈફ એન્જોય કરવાનો સમય હતો અને તું આ બધા ઝમેલામાં ફસાઈ ગઈ. એક વખત તારું બાળક આ દુનિયામાં આવી જશે પછી તારી પોતાની આઝાદી તો ગઈ. બહેનપણીની વાત સાંભળીને જીનલ બોલી, અરે યાર, શું કહું, હું પણ હમણાં આ બધામાં પડવા નહોતી માંગતી, પણ હવે શું કરું, મને કંઈ સમજાતું નથી. હર્ષ તો આ વાત સાંભળીને એટલો ખુશ છે કે હું શું કહું. અરે યાર, આ પુરુષોને શું છે, ફરક તો એક સ્ત્રીની જિંદગી પર પડે છે. આખા શરીરનું બેલેન્સ બગડી જાય છે. જિંદગી ઉથલપાથલ થઈ જાય છે. મારી વાત માન, હજી મોડું નથી થયું. હજી તું આ પરેશાનીથી છુટકારો મેળવી શકે છે. ફોન રાખ્યા પછી જીનલ વિચારમાં પડી ગઈ. ક્યારેક એને હર્ષની ખુશીનો ખ્યાલ આવતો તો ક્યારેક પોતાની આઝાદી
આઝાદ જિંદગી વિશે વિચારવા લાગતી. ઘણીવાર સુધી વિચાર્યા પછી આખરે તે એક નિર્ણય પર પહોંચી ગઈ અને પોતાની મમ્મીને ફોન કરીને બધી વાત જણાવતા તેણે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તે આ બાળક નથી ઈચ્છતી. એટલે તેની મમ્મીએ પણ તેનો સાથ આપતા કહ્યું, તું એ જ કર જેમાં તારી ખુશી હોય. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. સાંજે જ્યારે હર્ષ ઘરે આવ્યો તો જિનલે કહ્યું, હર્ષ, મેં એક નિર્ણય લીધો છે. જિનલની વાત સાંભળીને હર્ષ તેને હેરાનીથી જોવા લાગ્યો. કઈ વાતનો નિર્ણય? જિનલ, એ જ કે મને હમણાં બાળક નથી જોઈતું. હર્ષને એવું લાગ્યું જાણે તેના કાનમાં કોઈએ તેજાબ નાખી દીધું હોય. તું આવું કઈ રીતે વિચારી શકે? અરે, એક માં તો મમતાની મૂરત હોય છે અને તું આટલી કઠોર થઈ ગઈ છો કે પોતાની અંદર આ નાના જીવને મારી નાખવા તૈયાર થઈ ગઈ. પછી હર્ષ પોતાના ગુસ્સા પર કાબુ કર્યો અને ખૂબ જ પ્રેમથી તેને સમજાવતા બોલ્યો, જો જિનલ, આ બાળકની બધી જ જવાબદારી ફક્ત તારા ઉપર નહીં આવે. જ્યારે તે રાતના ઉઠશે તો હું પણ ઉઠીને તેનું ધ્યાન રાખીશ. કપડાં ખરાબ કરશે તો ડાયપર પણ બદલાવી દઈશ. ભૂખ લાગશે તો દૂધની બોટલ પણ તૈયાર કરી આપીશ. હર્ષે, મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોઈ જરૂરત નથી. મારી ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે. કાલે આપણે ડૉક્ટર પાસે જઈશું આ બાળકથી છુટકારો મેળવવા માટે. એટલે હર્ષ જોરથી રાડ પાડીને બોલ્યો, તું આવું વિચારી પણ કેમ શકે કે આ કામમાં હું તારો સાથ આપીશ? એટલે જિનલ બોલી, હર્ષ, મારે તને જાણ કરવી હતી એટલે કરી દીધી. હવે તું સાથે હાલ કે ન હાલ એ તારી ઈચ્છા. કાયદાકીય રીતે મને આ નિર્ણય લેવાનો પૂરો હક છે કે હું પોતાનું બાળક રાખું કે નહીં. પછી હર્ષ ગુસ્સામાં બોલ્યો, જિનલ, આ બાળક પર જેટલો હક તારો છે ને એટલો જ મારો પણ છે. તો આની જિંદગીનો નિર્ણય તું એકલી કઈ રીતે લઈ શકે? હર્ષ, હું હવે કોઈ ચર્ચા કરવા નથી માંગતી. મેં નક્કી કરી લીધું તો કરી લીધું. એટલું કહીને જિનલ પલંગ પર જઈને સૂઈ ગઈ. પરંતુ હર્ષની આંખોમાંથી નીંદર ગાયબ થઈ ગઈ. ખૂબ જ મુશ્કેલીથી તેણે તે રાત પસાર કરી અને બીજા દિવસે સવારે જિનલના ઘરે ફોન કર્યો. તે સમયે જિનલના પપ્પા ઘરે હતા. તેમણે ફોન ઉપાડ્યો એટલે હર્ષ તેમને જિનલની માં બનવાની વાત જણાવી તો તેના પપ્પા બોલ્યા, અરે, આ તો ખૂબ જ ખુશીની વાત છે. પણ પપ્પા, આ જ વાત તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી. તે આ બાળકને આ દુનિયામાં લાવવા જ નથી માંગતી. જિનલના પપ્પાએ તેને ફોન પર ખૂબ જ સમજાવી પરંતુ પોતાનો નિર્ણય બદલવા તૈયાર થઈ નહીં. થોડી વારમાં તૈયાર થઈને પોતાનું પર્સ ઉપાડતા જિનલ બોલી, હર્ષ, તું મારી સાથે આવી રહ્યો છે કે નહીં? પરંતુ હર્ષ કંઈ બોલ્યો નહીં. તો ઠીક છે, હું હોસ્પિટલ જઈ રહી છું. તારી રાહ જોઈશ. જો તું ન આવ્યો તો હું સમજી લઈશ કે તું મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. ત્યાર પછી હું ક્યારેય અહીં પાછી નહીં આવું. જિનલ હોસ્પિટલ પહોંચી તો તેની મમ્મી ત્યાં જ તેની રાહ જોઈ રહી હતી. બધી તૈયારી થઈ ગઈ હતી. થોડી જ વારમાં તેનો ગર્ભપાત કરી નાખવામાં આવ્યો. આ વાતની ખબર પડતા જ થોડી વારમાં તેના પપ્પા પણ ત્યાં પહોંચી ગયા. ઓપરેશન થિયેટરની બહાર આવી તો જિનલ આજુબાજુ જોવા લાગી પણ હર્ષ ક્યાંય દેખાતો નહીં. તેણે હર્ષને ફોન કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહીં. એટલી પણ શું નારાજગી કે ફોન ઉપાડ્યો ને વાત પણ નથી કરી રહ્યો મારી સાથે, જિનલે કહ્યું. એટલે તેના પપ્પા બોલ્યા, બેટા, તે જે કામ કર્યું છે ને જો કોઈ બીજો હોત ને તો વાત કરવાનું તો દૂર તારી સાથે સંબંધ જ તોડી નાખત. સાચું કહું તો આજે મને મારા ઉછેર પર શરમ આવી રહી છે. એવું કહીને તેઓ રૂમની બહાર જતા રહ્યા. પછી જિનલે ફરી હર્ષને ફોન લગાડ્યો. ઘણી વખત ફોન લગાડ્યા પછી હર્ષે ફોન ઉપાડ્યો અને કહ્યું, હવે શું એ જાણ કરવા માટે ફોન કર્યો છે કે તે આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં આવ્યા પહેલા જ ખતમ કરી નાખી? એક રીતે તો સારું જ થયું. કેમ કે તું માં બનવાને લાયક છે જ નહીં. તું શું જાણે કે માની મમતા શું હોય છે? આ સાંભળીને જિનલ રૂંઘાયેલા અવાજે બોલી, હર્ષ, મને લેવા ક્યારે આવીશ? આપણે બેસીને આપણી વચ્ચેના મનમોટાવોને દૂર કરી દેશું. ના જિનલ, હવે આપણી વચ્ચે વાત કરવાનું કંઈ બચ્યું નથી. તારે જ્યારે આવવું હોય ત્યારે આવી જજે પણ હું તને લેવા નહીં આવું. એટલું કહીને હર્ષે ફોન મૂકી દીધો. એટલે જિનલની આંખોમાંથી આંસુ સરી પડ્યા કે આખરે તેની હર માંગ પૂરી કરવા વાળો તેનો પતિ આટલો કઠોર કેમ થઈ ગયો.
ત્યારે જીનલની મમ્મી રૂમમાં આવી તેને રડતી જોઈને બોલી, શું થયું મારી દીકરી? આમ કેમ રડી રહી છે? મમ્મી, હર્ષ મારાથી ખૂબ જ ગુસ્સે છે. કહે છે કે હવે મને લેવા નહીં આવે. શું મેં એટલો મોટો અપરાધ કર્યો છે? આટલું બોલતા બોલતા તે પોતાની મમ્મીને ગળે વળગીને રડવા લાગી. એટલે તેની મમ્મી તેના આંસુ લૂછીને બોલી, કોણે કહ્યું કે તું દોષી છે? તે કોઈ ખોટું કામ નથી કર્યું. હું હંમેશા તારી સાથે છું. પોતાની મમ્મીની આ વાત સાંભળીને જીનલને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. હર્ષ અમથો રાઈનો પહાડ બનાવી રહ્યો છે. જીનલ પોતાની મમ્મી સાથે પોતાના પિયર આવી ગઈ. પિયરમાં રહીને તે હર સમયે હર્ષના આવવાની રાહ જોતી રહેતી. પરંતુ ના તો હર્ષ તેને લેવા આવ્યો, ના તેણે કોઈ કોલ કે મેસેજ કર્યા. દિવસો પસાર થવાની સાથે જીનલની બેચેની વધતી જતી હતી. પોતાના ફોનમાં હર્ષ સાથે પોતાના ફોટા જોઈને તે રડતી રહેતી. ત્યારે તેના પપ્પા તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું હર્ષને ખૂબ જ પ્રેમ કરે છે. તેના વગર એક દિવસ કાઢવો તારા માટે મુશ્કેલ થઈ રહ્યો છે. તો એને ફોન કેમ નથી કરી લેતી? જો તું એક પગલું આગળ ભરીશ તો મને વિશ્વાસ છે કે તે તને લેવા જરૂર આવશે. કેમ પપ્પા, હું શું કામે ફોન કરું? આખરે મેં એવો પણ શું અપરાધ કરી નાખ્યો છે? ગુસ્સામાં જીનલ બોલી. એટલે તેના પપ્પાએ કહ્યું, જ્યારે તું પોતાની જીદ મૂકવા તૈયાર જ નથી તો પછી આખો દિવસ પોતાને રૂમમાં બંધ કરીને રોતી કેમ રહે છે? આટલું સાંભળતા જ જીનલ બોલી, આખરે કેવા પિતા છો તમે? મારી પરેશાની પણ તમને નજર નથી આવતી? હંમેશા તમે મને જ ખોટી ઠેરાવો છો. સાચું કહ્યું બેટા, તે કેવો બાપ છું હું જે પોતાની દીકરીને આટલું પણ સમજાવી ન શક્યો કે શું સાચું છે અને શું ખોટું. અને આમ પણ તું શું જાણે મા બાપ માટે સંતાન શું મહત્વ રાખે છે? તે પોતાની સંતાનને જ એટલું કહેતા તેના પપ્પા ચૂપ થઈ ગયા અને રૂમની બહાર નીકળી ગયા. પોતાના પપ્પાની વાત સાંભળીને જીનલને એવું લાગ્યું જાણે એના ચહેરા પર કોઈએ એક જોરદાર તમાચો મારી દીધો હોય. કૈલાસભાઈ જાણતા હતા કે તેમનો જમાઈ ખૂબ જ સમજદાર છે, એટલે પોતાની દીકરીના લગ્ન જીવનને બચાવવા માટે તેમણે હર્ષને ફોન કર્યો. બેટા, હું જાણું છું કે તમને કંઈ કહેવાનો મારો કંઈ હક તો નથી. મારી દીકરીના વર્તને આ હક મારાથી છીનવી લીધો છે. છતાં પણ તેના વર્તન માટે હું તમારી પાસે માફી માંગુ છું. જાણું છું કે જીનલ ખૂબ જ જિદ્દી છે, પરંતુ એ પણ સાચું છે કે એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા સંબંધને ફરી એક તક આપો. નહીં પપ્પા, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? મેં તો જીનલને કહ્યું હતું કે આ ઘર તેનું છે. તેની જ્યારે મરજી થાય ત્યારે તે આવી શકે છે. છતાં પણ જો તમે કહો છો તો હું એક વખત ફરીવાર તેની સાથે વાત કરીશ. જો મારા વાત કરવાથી અમારો સંબંધ સુધરતો હોય તો એવું કરવામાં મને કંઈ વાંધો નથી. થોડી વારમાં હર્ષ જીનલને ફોન કર્યો. હર્ષનો ફોન જોઈને જ જીનલના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. તેણે તરત ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, હેલો જીનલ, તું કેમ છે? થોડો ગુસ્સો દેખાડતા જીનલ બોલી, આટલા દિવસો પછી હવે તને મારી યાદ આવી? તે તો એ જાણવું પણ જરૂરી ના સમજ્યું કે મારી તબિયત ઠીક છે કે નહીં? અચ્છા, કહે કેમ ફોન કર્યો? એટલે હર્ષ બોલ્યો, જીનલ, જે થઈ ગયું તે થઈ ગયું. હવે પોતાનો ગુસ્સો ભૂલીને પોતાના ઘરે આવી જા. જો તું કહે તો સાંજે હું તને લેવા આવી જાઉં. એટલે જીનલે કહ્યું, મને આવવામાં કંઈ વાંધો નથી, પણ હું નથી ઈચ્છતી કે બીજી વખત આપણી વચ્ચે કોઈ મનમોટાવ થાય. શું મતલબ? હું સમજ્યો નહીં. હર્ષે પૂછ્યું. તો જીનલ બોલી, હર્ષ, મારી એક શરત છે કે જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે નહીં વિચારીએ. આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારો હશે. એટલે હર્ષ હેરાનીથી બોલ્યો, જીનલ, પતિ પત્નીના સંબંધમાં શરતો ક્યાંથી આવી ગઈ? પહેલાં પણ તું પોતાનું ધ્યાન ધાર્યું કરીને ખૂબ જ મોટી ભૂલ કરી ચૂકી છો. ઠીક છે હર્ષ, જો તું પોતાની જીદ પર કાયમ રહીશ તો હું તારી સાથે નહીં આવું. જીનલ બોલી. એટલે હર્ષે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તારા પપ્પાના કહેવા પર મેં ફરીવાર આપણા સંબંધને સારા કરવાની કોશિશ કરી, પણ હું નહોતો જાણતો કે તું આટલી નાસમજ છો. અચ્છા, તો તને મારી યાદ નહોતી આવી? તું પપ્પાના કહેવા પર મારી સાથે વાત કરી રહ્યો છે અને હું સમજી રહી હતી કે તું હજી મને પ્રેમ કરે છે.
હવે તો હું જરાય તારી સાથે નહીં આવું. એટલું કહીને જીનલે ફોન કાપી નાખ્યો અને જોરથી રાડ પાડીને બોલી, પપ્પા, ઓ પપ્પા, ક્યાં છો? તમે ત્યારે તેની મમ્મી દોડતી આવી અને બોલી, શું થયું બેટા? કેમ રાડ પાડી રહી છો? મમ્મી, આખરે પપ્પા શું ઈચ્છે છે? જો તેમને હું બોજ લાગી રહી છું તો હું આ ઘર પણ મૂકીને જતી રહું. એટલી વારમાં કૈલાસભાઈ પણ આવી ગયા એટલે જીનલ ગુસ્સામાં બોલી, આખરે મને પૂછ્યા વગર તમે હર્ષને ફોન કેમ કર્યો? શું કામે તેની સામે આજીજી કરી? તેને તો એમ જ લાગશે ને કે હું એના વગર રહી નથી શકતી. મારી જિંદગીનો નિર્ણય મને પૂછ્યા વગર તમે લીધો જ કેમ? હા બેટા, ભૂલ તો મારી જ હતી. મને લાગ્યું કે તું સમજાવવા પર સમજી જઈશ, પણ તને તારી જીત સામે બીજું કઈ નજર ક્યાં આવે છે? જો એટલું જ ઘમંડ છે તને તો જીવી લે પોતાની જિંદગી પોતાના હિસાબથી. હવે હું કાંઈ નહીં કહું. આટલું કહીને કૈલાસભાઈ પોતાના રૂમમાં જતા રહ્યા એટલે જીનલ ગુસ્સામાં રાડ પાડીને બોલી, હા હા, હું પણ બતાવી દઈશ હર્ષને કે હું તેના વગર પણ આરામથી જીવી શકું છું. ખબર નહીં શું સમજે છે એ પોતાને. મમ્મી, તમે વકીલ સાથે વાત કરો અને છૂટાછેડાના પેપર તૈયાર કરાવો. હવે હું તેની સાથે નહીં જીવી શકું. છૂટાછેડાની વાત સાંભળીને તેની મમ્મીએ તેને આરામથી બેસાડીને અને બોલ્યા, બેટા, આટલો ગુસ્સો સારો નથી. થોડા ઠંડા દિમાગથી કામ લે. ક્યાંક એવું ના થાય કે આ નિર્ણય લીધા પછી તારે પછતાવું પડે. ના મમ્મી, આ મારો અંતિમ નિર્ણય છે. પણ બેટા, તારે ફોન પર વાત શું થઈ એ તો જણાવ, મંજુબેને પૂછ્યું. એટલે જીનલે હર્ષ સાથે થયેલી બધી વાત જણાવી દીધી. એટલે મંજુબેન બોલ્યા, ઠીક છે બેટા, જો હર્ષ કંઈ સમજવા તૈયાર નથી તો આપણે વકીલ સાથે જ વાત કરી લઈએ. જે મારી દીકરી ઈચ્છે તે જ થશે. થોડા જ દિવસોમાં હર્ષ પાસે છૂટાછેડાના પેપર પહોંચી ગયા. જેવા જ તેણે તે પેપર વાંચ્યા તો તેના માથા પર જાણે આભ તૂટી પડ્યું. તેને જૂની બધી જ વાતો યાદ આવવા લાગી. તેનું માથું ચકરાવા લાગ્યું. પોતાનું માથું પકડીને તે ધડામ કરીને જમીન પર બેસી ગયો. ના, મારી જીનલ આવું ન કરી શકે. એવું વિચારતા હર્ષે જીનલને ફોન કર્યો, પણ જીનલની મમ્મીએ ફોન ઉપાડ્યો. મમ્મી, હું જીનલ સાથે વાત કરવા માંગુ છું. એટલે મંજુબેન બોલ્યા, હવે વાત કરવા માટે શું બચ્યું છે? જીનલ તમારી સાથે વાત કરવા નથી માંગતી. ના મમ્મી, હું જાણવા માંગુ છું કે શું આ તેનો અંતિમ નિર્ણય છે? હા, મારી દીકરી હવે તમારી સાથે ઘૂંટાઈને જીવવા નથી માંગતી. તે આ બંધનથી મુક્ત થવા માંગે છે. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. આમ જ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પોતાના રૂમમાં ઉદાસ બેઠેલી જીનલનું મન થયું તો તેણે પોતાની મોટી બહેન જીયાને ફોન કર્યો. વાતો કરતા જીયા બોલી, તને શું કહું જીનલ, ભૂખ અને તરસના કારણે મારો તો જીવ નીકળી રહ્યો છે. એટલે જીનલ હેરાન થઈને બોલી, અરે તો જમી લેને. ઓફ હો જીનલ, શું તું નથી જાણતી? આજે કડવા ચોથ છે અને મેં તારા જીજાજી માટે વ્રત રાખ્યું છે. તારા જીજાએ મને મારી પસંદની એક ખૂબ જ સુંદર સાડી ખરીદીને આપી છે. સવારે જ્યારે હું સજી ધજીને તૈયાર થઈ તો તારા જીજાજી બસ મને જોતા જ રહી ગયા. ખબર છે, રાત્રે એક સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે જવાના છીએ. કડવા ચોથનું નામ સાંભળતા જ જીનલના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. ભૂખી તરસી હોવા છતાં પણ તેની બહેન કેટલી ખુશ લાગી રહી હતી. કેટલી લકી છે જીયા, જીનલના મોઢેથી અચાનક નીકળ્યું. પછી યાદ આવ્યું, ખુશકિસ્મત તો હું પણ હતી. પાછલા વર્ષ કડવા ચોથ પર હું કેટલી ઉત્સાહિત હતી. મારા લાખ મના કરવા છતાં પણ હર્ષે મારા માટે વ્રત રાખ્યું હતું. સવારમાં ઉઠીને એણે મારી પસંદના વ્યંજન બનાવીને તૈયાર કરી રાખ્યા હતા. અમે બંને સાથે બેસીને જમ્યા હતા. આખો દિવસ મારી સાથે હર્ષ પણ ભૂખ્યો તરસ્યો હતો અને રાત્રે 5 સ્ટાર હોટેલમાં ડિનર કરાવવા લઈ ગયો હતો. વિચારતા વિચારતા જીનલના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ, પરંતુ બીજા જ પળે તેની આંખોમાં ઝરઝર આંસુ વહેવા લાગ્યા. મનમાં એક ખૂણામાં ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને મનમાં થયું કે હમણાં જ હર્ષને ફોન કરીને માફી માંગી લે. ત્યારે બહારથી તેની મમ્મીનો અવાજ આવ્યો, જીનલ, જો તો કોઈ લેટર આવ્યો છે. જીનલે ખોલીને જોયું તો તેમાં હર્ષના સાઇન કરેલા છૂટાછેડાના પેપર હતા. તેના મનમાં લાગણીઓનું તોફાન ઉમટી પડ્યું.
હર્ષે સાઇન કરી દીધી. નો મતલબ તે પણ હવે આ સંબંધથી છુટકારો મેળવવા માંગે છે. હું જ પાગલ હતી જે એની સાથે વાત કરવાનું વિચારી રહી હતી. ઠીક છે, જો તેને મારી ચિંતા નથી તો હું શું કામે તેને ફોન કરું? ગુસ્સામાં તેણે મોબાઈલ પલંગ પર ફેંકી દીધો. દિવસો આમ જ વીતતા રહ્યા. એક દિવસ જીનલ બજાર ગઈ તો તેને પોતાની બહેનપણી મળી. તેને પોતાની બહેનપણી પહેલા કરતાં કંઈક બદલેલી નજર આવી. તેનું વજન પણ થોડું વધી ગયું હતું. પૂછવા પર તેની બહેનપણીએ કહ્યું કે તે મા બનવાની છે. આ સાંભળીને જીનલના હોશ ઉડી ગયા, કેમ કે આ જ બહેનપણીએ તેને બાળકોના ચક્કરમાં ના પડવાની સલાહ આપી હતી. પછી પોતાની જાતને સંભાળીને જીનલ બોલી, શું પણ તું તો મને સલાહ દેતી હતી કે અત્યારે આ ઝંઝટમાં પડવાની જરૂરત નથી, અને હવે તું જ હા જીનલ, એમાં શું છે કે અત્યારે નહીં તો 1 વર્ષ પછી અમારે અમારો પરિવાર વધારવા વિશે વિચારવું જ હતું, તો હમણાં કેમ નહીં? આટલું સાંભળતા જ જીનલનું દિમાગ જાણે શૂન્ય થઈ ગયું. પછી તે કંઈ બોલી ન શકી અને સીધી ઘરે પાછી આવી ગઈ. દિમાગમાં વિચારોનું વમળ જોર મારવા લાગ્યું. આજે પહેલી વખત તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડી વારમાં તેની મમ્મી તેની પાસે આવી અને બોલી, બેટા, એક મોટી ખુશખબર છે. વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. 2 દિવસ પછી કોર્ટની સુનાવણીમાં તારા છૂટાછેડાને મંજૂરી મળી જશે. હવે જ્યારે તું એ જેલમાંથી આઝાદ થઈ જઈશ તો મેં તારા માટે એક છોકરો જોયો છે. ખૂબ જ ઊંચા ખાનદાનનો છે. તને પોતાની પલકો પર બેસાડીને રાખશે. મંજુબેને કહ્યું. એટલે જીનલે જોરથી રાડ પાડી, મમ્મી, મારે ફરી વખત લગ્ન નથી કરવા. ભગવાન માટે થઈને મને એકલી મૂકી દો. બપોરથી રાત થઈ ગઈ, પરંતુ જીનલ બસ મોબાઈલમાં હર્ષના ફોટા જોઈ રહી હતી. ત્યારે તેના પપ્પા કૈલાસભાઈ તેના રૂમમાં આવ્યા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. જીનલને પોતાના પપ્પાનો સ્પર્શ થયો એટલે તે તેમના ગળે વળગીને રોઈ પડી. ત્યારે કૈલાસભાઈ બોલ્યા, બેટા, આજે તું આટલી દુઃખી કેમ છે? તારે તો ખુશ થવું જોઈએ. જે તું ઈચ્છતી હતી આખરે તે જ તો થઈ રહ્યું છે. એટલે જીનલ બોલી, પપ્પા, મને માફ કરી દો. તમે સાચું કહી રહ્યા હતા. મારી જીદ અને અહંકારે મને એકદમ એકલી કરી નાખી. કેટલું દુઃખ આપ્યું મેં તે માણસને જેણે હર હાલતમાં મારો સાથ આપ્યો. હવે તો મને પોતાના ઉપર જ ખીજ ચડી રહી છે. કાશ તું આ વાત પહેલા સમજી ગઈ હોત. બેટા, તને આવી રીતે જોઈને મારા મન ઉપર શું વીતી રહે છે તે હું જાણું છું. બેટા, વિવાહ તો એક ગઠબંધન છે જે 2 વ્યક્તિને એક દોરીથી બાંધે છે. હર્ષે તો તે દોરીને મજબૂતીથી પકડી રાખી, પરંતુ અફસોસ તું એને સંભાળી ન શકી. હવે તું પોતાની પૂરી કોશિશ કર આ સંબંધને સંભાળવાની, અને આ વખતે હર્ષ સાથે પોતાના સંબંધને એવી ગાંઠ મારજે જે ઈચ્છવા છતાં પણ ન ખુલી શકે. પોતાના પપ્પાની વાત જીનલને સમજાઈ ગઈ. તેણે તરત હર્ષને ફોન કર્યો, પરંતુ રિંગ વાગતી રહી. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. 2-3 વખત કોશિશ કર્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ન આવ્યો એટલે જીનલે નક્કી કરી લીધું કે બીજા દિવસે તે હર્ષને મળવા જશે. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને હર્ષની ઓફિસમાં પહોંચી ગઈ, પરંતુ ત્યાં જઈને ખબર પડી કે હર્ષ કોઈ જરૂરી મીટિંગમાં છે. જીનલ ત્યાં બેસીને તેની રાહ જોતી રહી. જોકે સેક્રેટરીએ હર્ષને જાણ કરી દીધી હતી કે જીનલ મેડમ તમને મળવા આવ્યા છે. છતાં હર્ષ તેને મળવા આવ્યો નહીં. જોતજોતામાં 3 કલાક વીતી ગયા. મીટિંગ ખતમ થયા પછી જીનલ અંદર ગઈ. તેની આંખોની લાલાશ જોઈને હર્ષ સમજી ગયો હતો કે તે આખી રાત રડી છે. નિમાણા સ્વરમાં જીનલ બોલી, હર્ષ, શું આપણે આપણા આ સંબંધને એક બીજી તક ન આપી શકીએ? એટલું કહેતા તે ફરી રોઈ પડી. એટલે હર્ષે કહ્યું, જીનલ, લગ્ન તારા માટે ઢીંગલીની રમત હશે, પણ મારા માટે નથી. તારા ગયા પછી હું અંદરથી ભાંગી પડ્યો હતો. હવે ખૂબ જ મુશ્કેલીથી પોતાને સંભાળી ચૂક્યો છું. માફ કરજે જીનલ, હવે આપણું એક થવું શક્ય નથી. જીનલ ખૂબ જ રડી, આજીજી કરી, પણ હર્ષ માન્યો નહીં. જે હર્ષે પોતાની પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન નહોતો કરી શકતો, આજે તેના પર જીનલના રડવાની કોઈ અસર નહોતી થઈ રહી. હું જાઉં છું, મારી બીજી મીટિંગ છે, એમ કહીને હર્ષ ત્યાંથી જતો રહ્યો. જીનલ તેનો આ વ્યવહાર જોઈને દંગ રહી ગઈ.
પોતાની ગાડીમાં બેસીને હર્ષ ખૂબ રોયો. તેની આંખોની સામે જિનલનો મુરઝાયેલો ચહેરો વારંવાર આવી રહ્યો હતો. આખરે કેવી રીતે તે આટલો પથ્થરદિલ થઈ ગયો? પોતાને શાંત કરીને તેણે જિનલના પપ્પા કૈલાસભાઈને ફોન કર્યો અને બોલ્યો, કેમ પપ્પા, તમે મને આવું કરવાનું કેમ કહ્યું? પોતાની જિનલનું મેં કેટલું દિલ દુખાવ્યું તેની આંખોમાં મને પશ્ચાતાપ નજર આવી રહ્યો હતો. ત્યારે કૈલાસભાઈ બોલ્યા, બેટા, હું જાણું છું કે તેને પસ્તાવો થઈ રહ્યો છે, પણ હું એમ ઈચ્છું છું કે તે પોતાના સંબંધોની કદર કરે. જો હું એનો બાપ છું તો તમે પણ મારા દીકરા છો અને હું તમને ફરી વખત આવી રીતે દુઃખી નથી જોવા માંગતો. જો તેને બધું સરળતાથી મળી ગયું તો તે એની કિંમત નહીં સમજી શકે. હું તમને ખાતરી આપું છું કે હવે જ્યારે જિનલ તમારી પાસે આવે તો સંબંધની કદર કરવાનું જાણતી હશે. કદાચ જિનલ ઘરે પહોંચી ગઈ છે. હું ફોન મૂકું છું. શું થયું બેટા, કેમ રડી રહી છે? જિનલની મમ્મીએ પૂછ્યું. એટલે જિનલ બોલી, મમ્મી, હર્ષે મને માફ ન કરી. બધું ખતમ થઈ ગયું. અચ્છા, તો તું હર્ષને મળવા ગઈ હતી. તેણે ફરીવાર મારી દીકરીને દુઃખી કરી. તું ચિંતા ના કર બેટા, કાલે તને તે પથ્થરદિલ માણસથી હંમેશા માટે છુટકારો મળી જશે. તેની મમ્મીએ ગુસ્સામાં કહ્યું. એટલે કૈલાસભાઈની ધીરજ હવે ખૂટી ગઈ. બસ મંજુ, બહુ બહેકાવી લીધી તે મારી દીકરીને. મને નવાઈ લાગે છે તું પોતાને તેની માં કહે છે. અરે, એક માં તો પોતાની દીકરીને પરિવારમાં રહેવાનું શીખવાડે છે અને અહીં તું તેની જિંદગી બરબાદ કરવા પર ઉતારું થઈ છે. કડકતા અવાજમાં કૈલાસભાઈ બોલ્યા. એટલે મંજુબેન હેરાન રહી ગયા. પછી જિનલ બોલી, હા મમ્મી, પપ્પા બિલકુલ ઠીક કહી રહ્યા છે. આમાં હર્ષની કોઈ ભૂલ નથી. મને જ તેની કદર ના થઈ. એણે હંમેશા મારો સાથ આપ્યો, મને પોતાની પલકો પર બેસાડીને રાખી. પણ મેં શું કર્યું? જો મેં સાચો નિર્ણય લીધો હોત તો આજે હું ખુશી ખુશી તેની સાથે પોતાની જિંદગી વિતાવી રહ્યો હોત. પરંતુ મમ્મી, મને હેરાની છે કે જો હું રસ્તો ભટકી ગઈ હતી તો તમે મને સાચો રસ્તો કેમ ન દેખાડ્યો? તમે તો મારા દરેક ખોટા નિર્ણયને સાચો ઠેરાવતા ગયા. જિનલ બોલતી જઈ રહી હતી અને તેની મમ્મી કોઈ ગુનેગારની જેમ નજરો ઝુકાવીને બધું સાંભળી રહી હતી. પછી જિનલે કહ્યું, પપ્પા, હવે મેં નક્કી કરી લીધું છે કે હું આજે હમણાં જ પોતાના પતિના ઘરે જાઉં છું. ભલે મારે તેના પગમાં પડીને માફી માંગવી પડે, પણ હવે હું તેનાથી દૂર નથી રહી શકું. એટલું કહીને જિનલ પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. થોડી જ વારમાં મંજુબેનના ફોનમાં રિંગ વાગી. ફોન ઉપાડ્યો તો તેમની મોટી દીકરી જીયા બોલી, મમ્મી, બસ બહુ થઈ ગયું. શું થયું બેટા, શું વાત છે? મંજુબેને પૂછ્યું. તો જીયા બોલી, મમ્મી, હું આ માણસ સાથે વધારે નહીં રહી શકું. ખબર નહીં શું સમજે છે પોતાને. હું હમણાં જ મારા છોકરાને લઈને તમારી પાસે આવી રહી છું. આટલું સાંભળતા જ મંજુબેન ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો પોતાના પતિ સાથે લડાઈ કરીને અહીં આવી છે તો સમાધાન કરી લે પોતાના પતિ સાથે. હું જાણું છું અને એટલો પણ ખરાબ નથી તે. મિત્રો, આવી જ રીતે દરેક માતા પિતા પોતાની વિવાહિત સંતાનની અનુચિત વાતનું સમર્થન કરવાનું બંધ કરી દે તો આ સંસારમાં ખબર નહીં કેટલાય સંબંધ તૂટવાથી બચી જાય. આજની વાર્તા તમને કેવી લાગી અને તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો.